મજામાં ને? તો આપણે આજે ધોરણ 8માં પ્રકરણ 1 સમય સંખ્યાઓમાં ભાગ 1, 2, 3 શીખી ગયા. હવે ભાગ 4માં આવે છે સ્વાધ્યાય 1.2. તો શું કહે છે? નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો અહીંયા તો આપણને શેમાં અપૂર્ણાંકમાં એટલે અંશ અને છેદ એ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તેમાં આપેલી છે. તો તેનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. દાખલા નંબર 1 માં આપ્યું છે સાતના છેદમાં 4 એટલે 7 ચતુર્થાંશ વંચાય છે. તો આપણે એને અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? આને અપૂર્ણાંકમાં એટલે 1 અહીંયાથી 4 એકા 4, 4 માં 3 ઉમેરીએ તો 7 એટલે 1 આખો. કયો થયો? 1 આખો. તો આપણી આ સંખ્યા ક્યાં હશે? 1 અને 2 ની વચ્ચે. તો આપણને હવે ખબર પડી કે 7 ચતુર્થાંશ છે તો 1 પૂર્ણાંક 3 તૃતીયાંશ થાય તો 1 તો આખો થયો. તો હવે આપણને ખબર પડે કે આપણી આ 7 ચતુર્થાંશ સંખ્યા કયા આંકડા ઉપર હશે. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરવાની છે. બરાબર ને? તો આપણે પહેલા તો હંમેશા સંખ્યા રેખા ઉપર 0 થી શરૂઆત કરવાની. કારણ કે 0 થી શરૂઆત કરો તો જમણી બાજુ કઈ સંખ્યા આવે છે? ધન. અને ડાબી બાજુ ઋણ આવે છે. પણ અહીંયા તો આપણને ધન આપેલી છે, પાછી અપૂર્ણાંકમાં આપેલી છે. એટલા માટે આપણે દર્શાવવું પડશે અહીંયા 0. પછી શું આવે? 1 નહીં લખવાનો, કારણ કે 1 તો 4 આંકડા પછી આવે છે. એટલા માટે તો 1 ચતુર્થાંશ, 2 ચતુર્થાંશ. કેમ ચતુર્થાંશ એટલે લેવી પડે? કારણ કે નીચે છેદમાં કેટલા આપેલા છે? 4. પછી 3 ચતુર્થાંશ, 4 ચતુર્થાંશ. 4 ચતુર્થાંશ એટલે કેટલા કહેવામાં આવે છે? 1. અહીંયા 1 આવશે. પછી આવશે 5 ચતુર્થાંશ, 6 ચતુર્થાંશ અને 7 ચતુર્થાંશ. તો અહીંયા આપણને આવી ને 7 ચતુર્થાંશ. પછી 8 ચતુર્થાંશ. તો 8 એટલે કેટલા થાય? 2 થાય છે. તો હવે આપણું બિંદુ ક્યાં આપેલું છે? 7 ચતુર્થાંશ. આપણું બિંદુ આ રે. આને કેમાં લખવાનું? એ બિંદુ નામ આપો. આપ્યું. તો હવે આપણે ગણી શકીએ કે અહીં બિંદુ એ 7 ચતુર્થાંશ દર્શાવે છે. તો તો હવે આપણને ખબર પડી અંશ અને છેદ હોય તો કેવી રીતે આપણે રેખાંશ ઉપર લેવાનું. એ રીતે માઇનસમાં આપેલી -5 છેદમાં 6 એટલે -5 ષષ્ઠમાંશ કહેવામાં આવે છે. અહીંયા છેદમાં સંખ્યા આપેલી છે એટલે આપણે જોવું પડે. નીચે ઉપરનો આંકડો કેવો છે? છેદ કરતા નાનો. એટલે આપણે જોવાનું કે છેદ કરતા નાનો છે એટલે આ પૂર્ણ સંખ્યા આખી થઈ શકશે નહીં. તો આ પૂર્ણ સંખ્યા ના થઈ શકે. કેમ કે અહીંયા છેદ કરતા અંશ નાનો છે. એટલા માટે ડાયરેક્ટ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું પડશે. તો 0 થી શરૂઆત કરો. 0 પછી -1 ષષ્ઠમાંશ, -2 ષષ્ઠમાંશ, -3 ષષ્ઠમાંશ, -4 ષષ્ઠમાંશ, -5 ષષ્ઠમાંશ,
6 ષષ્ઠમાં 6 એટલે 1 થાય. હંમેશા આ બે સંખ્યા આવે એટલે ત્યાં આપણે એક ગણતરી કરવાની હોય છે. તો એ રીતે આપણે જોઈ શકીએ. તો અહીંયા શું કહે છે કે 5 છે -5 ષષ્ઠમાં માંગ્યા છે. એટલે અહીંયા આપણને કઈ બિંદુ આપી છે? અહીંયા -1 થાય. અહીંયા કઈ બિંદુ આવશે? બી બિંદુ. આ સંખ્યા ઉપર બી બિંદુ આવશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બી બિંદુએ -5 ષષ્ઠમાં દર્શાવે છે. બિંદુ એ માઇનસ હવે શું કે છે દાખલા નંબર 2. અહીંયા દાખલા નંબર 1 માં 1 અને 2 પૂર્ણ થયા. તો સંખ્યા દાખલા નંબર 2 માં આપી સંખ્યાઓ -2/11, -5/11 અને -9/11 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો બંનેના છેદ તો સરખા જ છે, બધાના છેદ સરખા છે એટલે આપણને સરળ રહેશે. તો આપણે જોઈ શકીએ કે કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ તે. સંખ્યાઓ કઈ આપેલી છે? -2/11, 5/11, પછી 9/11, -9/11 ને સંખ્યા રેખાઓ રેખા પર દર્શાવો. તો આપણે માઇનસ વાળી સંખ્યા તો શીખી ગયા. દાખલા નંબર 1 નો બીજો દાખલો હતો તે. તો અહીંયા આપણને પેલા રેખા દોરવાની છે. રેખાનું નામ આપશો રેખા એલ. અહીંયા 0 થી શરૂઆત કરો. 0, -1/11, -2/11, -3/11, -4/11, -5/11, -6/11, -7/11, -8/11, 9/11, -10/11 અને -11/11. એ કેટલી સંખ્યા કહેવામાં આવે છે? 1 કહેવામાં આવે છે. કઈ કહેવામાં આવે છે? અહીંયા -1 થાય છે. હવે આપણે જોવાનું છે -2/11 આપણને આપેલી છે. તો ત્યાં કઈ બિંદુ આપી? આપણને આ સંખ્યા આપેલી છે. આપણે સંખ્યા રેખા પર જોઈએ. અહીંયા એ નામ આપો. પછી કઈ છે? -5/11. તો ક્યાં છે સંખ્યા રેખા ઉપર? આ રહી. એને બી બિંદુ નામ આપો. અને પછી કઈ છે? -9/11. તો આ રહી. એને સી બિંદુ નામ આપો. તો સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દીધી. હવે દાખલા નંબર 3. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખવાની છે. 2 થી નાની હોય તેવી. તો આપણને ખબર છે 0, 1 આવે, પણ અપૂર્ણાંકમાં પણ આવી શકે છે. નાની સંખ્યા તો આપણે 0 ને 1 થાય, પછી માઇનસમાં જઈએ તો -1, -2, 3 એમ બધી નાની થાય છે. પણ આપણને શું કહે છે? 2 થી નાની સંખ્યાઓ ઘણી બધી અસંખ્ય છે. તો આપણને આપી છે 2 થી નાની સંખ્યાઓ. તો 2 થી નાની સંખ્યા અસંખ્ય છે. કેવી છે? અસંખ્ય. કેમ અસંખ્ય? ઘણી બધી આવી શકે છે. આપણે એવું નહીં કે 1, 0, -1 એવું નહીં. અપૂર્ણાંકમાં પણ સંખ્યાઓ આવી શકે છે. તો અપૂર્ણાંકમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે. પહેલા શું આવશે? 0, પછી 1/3, 2/3, સોરી 2, 1/3, 1/4,
1 પંચમાંશ, આ બધી સંખ્યાઓ આવે છે. પછી માઇનસમાં જઈએ તો -1, -1 તૃતીયાંશ, -1 પંચમાંશ, પછી -1 ષષ્ઠમાંશ, -1 સપ્તમાંશ, આ બધી સંખ્યાઓ આપણને મળતી હોય છે. પછી દાખલા નંબર 4 માં કહેવામાં આવે છે -2 ના છેદમાં 5 અને 1 દૂતીયાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખવાની છે. કઈ 10 સમય સંખ્યાઓ? તો એ આપણે શું કરવું પડે? પહેલા સમછેદી બનાવવી પડે બંનેને, પછી આપણે તેનો તફાવત મેળવી શકીએ. બંનેનો છેદ સરખો કરવા માટે આપણને તેને છેદોનો ગુણાકાર કરવો પડે છે. તો 5 દુ 10 અને 5 ચોક 20, 5 ચોક 20 અને 10 દુ 20 થાય. તો અહીંયા 10 10 નો તફાવત જોવા મળે છે. તો કેવી રીતે થશે? તો 5 ના છેદમાં 2 આપી છે, 2 ને પણ 4 વડે ગુણવાના છે અને 5 ને પણ 4 વડે ગુણવાના છે. આ બંને વચ્ચેની 10 સંખ્યાઓ લખવાની છે, પણ આને પણ શું કરવા પડે? છેદ સરખા કરવા માટે -2 × 4 અને 5 × 4, તો કેટલો જવાબ આવે? 8. 4 દુ 8 અને 5 ચોક 20. એ રીતે 1 દૂતીયાંશને પણ ગુણવા પડશે. 1 દૂતીયાંશને ગુણવા માટે કેટલા કરવા પડશે? 10 દુ 20 અને 10 × 1 એટલે 1 20અંશ આવે. તો છેદ સરખા થયા. હવે શું કહે છે? છેદ સરખા થયા તો બંનેની નીચેની સંખ્યાઓ કેવી આવશે? અહીંયાથી માઇનસમાંથી શરૂ થશે. તો -7, -6, -5, -4, -3, -2 એ રીતે આવશે. અને પછી એના છેદમાં આપણે માઇનસ તો મૂકી, પણ છેદ તો છે એટલે અહીંયાથી શરૂઆત થશે. -7 વીસાંશ, -6 વીસાંશ, -5 વીસાંશ, -4 વીસાંશ, -3 વીસાંશ, 2 વીસાંશ અને -1 વીસાંશ. હવે અહીંયા -1 વીસાંશ આવે તો પછી કઈ સંખ્યા આવશે? 0. કઈ આવે? 0. હવે અહીંયા ધનમાં છે, આ માઇનસમાંથી આ ધનમાં છે. ધનમાં પણ અસંખ્ય થઈ શકે છે. અહીંયા આવશે 1 વીસાંશ, 2 વીસાંશ, 3 વીસાંશ, 4 વીસાંશ અને બધી. બરાબર? તો અહીંયા દાખલા નંબર 4 પૂરો થયો. હવે 5 છે. નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની છે. સંખ્યા આપેલી છે. કઈ કઈ સંખ્યા આપેલી છે? 1, 2 ના છેદમાં 4 અને 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5. આ સંખ્યા આપણને આપેલી છે. તો આ સંખ્યા આપેલી છે એમાં શું કરવાનું છે? બંને વચ્ચે 5 સંખ્યાઓ બનવાની છે. તો અહીંયા બંનેનો પહેલા તફાવત શોધવો પડશે. સમછેદી છેદો આપેલા છે એટલે છેદ સરખા કરવા પડશે. બંનેનો 5 તફાવત શોધવો પડે તો 2 ને પણ કેટલા વડે ગુણવા પડશે? તો આપણને તફાવત મળી શકે છે. તો 2 ને 3, 2 ને 2 તૃતીયાંશને કેટલા વડે ગુણવા પડશે? અહીંયા 3 × 20 અને 2 × 20 તો 40 થાય અને અહીંયા 60 થાય. એ રીતે 4 પંચમાંશને પણ ગુણવા પડશે. તો 4 પંચમાંશને પણ આ રીતે ગુણવા પડશે. ને 15 ચોક 60. તો અહીંયા 15 ને અહીંયા પણ 12 વડે ગુણવા પડે. 12 ચોક 48, 12 પંચા 60. તો આ બંનેનો છેદ સરખો થયો. તો સમછેદી ગુણાકાર બનાવીને પછી આપણે તેને સંખ્યાઓ
મેળવી શકીએ છીએ. તો આની સંખ્યાઓ થાય છે 41, 60, 42, 60, 43 ના છેદમાં 60, 44 ના છેદમાં 60, 45 ના છેદમાં 60, 46 ના છેદમાં 60. આવી રીતે સંખ્યાઓ બનતી હોય છે. પછી નંબર 2 આપેલો છે -3 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 3. આને પણ શું કરવું પડે છે? સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે 2 ને 3 વડે ગુણવા પડશે તો થશે. અને 3 ને પણ કેટલા વડે ગુણવા પડે છે? તો 2 વડે ગુણશું તો 6 તફાવત મળી જાય છે. તો એ રીતે માઇનસમાં અને ધનમાં આ બંને સંખ્યાઓ મળી શકે છે. એ રીતે ત્રીજો દાખલો આપણને આપવામાં આવે છે 1/4 અને 1/2. તો આમાં પણ સમછેદી અપૂર્ણાંકો બનાવવાના છે. તો તે બનાવવા માટે આપણે બંનેના છેદ સરખા કરવા માટે આપણે ગુણાકાર કરવો પડે છે. તો 8 ચોક 32. તો ઉપરે પણ 8 વડે ગુણવાના અને નીચે પણ 8 વડે ગુણવાના હોય છે. તે રીતે 1/2 પણ એ રીતે હોય છે. 16 ગુણ્યા 2 એટલે 32 થાય. તો ઉપરે પણ 16 વડે ગુણાકાર કરવાનો તો આપણને તેનો જવાબ મળશે. પછી તેમાં જવાબ આવે છે 9/32, 10/32 એમ છેક સુધી 15/32 સુધી સંખ્યાઓ લઈ લીધી છે. એ તો આપણને આવડે. હવે દાખલા નંબર 6 -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. -2 થી મોટી હોય તેવી 5 સંખ્યાઓ લખો. તો -2 થી કઈ સંખ્યા મોટી હોય? -3 ના છેદમાં 2, 3 ના છેદમાં 2, પછી 1/3, -1/4, પછી -1, 0, પછી 1/2, 1/5 વગેરે. આ બધી સંખ્યાઓ -2 થી નાની ગણવામાં આવેલી છે. પછી દાખલા નંબર 7 છે 3/5 અને 3/4. આ વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યાઓ લખવાની છે. તો આને શું કરવું પડશે? બંનેને સમછેદી અપૂર્ણાંક બનાવવા પડશે તો આપણે દાખલો મળશે. ત્રણના છેદમાં 5 અને 4 છેદમાં 3/4 વચ્ચે આવતી કઈ સંખ્યા કીધી છે? સમય સંખ્યા આવતી. લખો. અહીંયા 3/5. આ બંનેને શું કરવું પડે છે? છેદ સરખા કરવા પડશે. તો બંનેને છેદ સરખા કરવા માટે આપણે સંખ્યા એવી ધારવાની કે બંનેનો છેદ સરખો આવે. તો અહીંયા કઈ સંખ્યા ધારી છે તે આપણને જોઈએ. તો અહીંયા 10 ના આધાર વડે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો તેમાં શું આવે છે? 20. 5 ને પણ 20 વડે ગુણો અને 3 ને પણ 20 વડે ગુણવાના છે. તો અહીંયા 3 દુ 6 એટલે 20 * 30, 5 દુ 10 એટલે કેટલા થાય? અહીંયા 100 થાય. 20 × 5 = 100. એવી રીતે 4 ને પણ એ રીતે ગુણાકાર કરવાનો છે. અહીંયા 100 લાયા તો હવે 4 ને પણ 100 વડે 4 ને કેટલા વડે ગુણીએ તો 100 આવશે? આપણને ઘડિયા આવડતા હશે તો ખબર પડશે. 25 ચોક 100. એ રીતે 3 ને પણ 25 વડે ગુણો તો 25 * કેટલા થાય?
75 અને 25 ચોક 100 તો 75 ના છેદમાં 100 થયા. હવે આપણે શું કરવાનું છે? આટલા સુધી તો આપણે લાયા. હવે શું કહે છે? 10 સમય સંખ્યાઓ. કેટલી? 10 સમય સંખ્યાઓ. તો હવે આપણને આવે કે આમાંથી કેટલી સંખ્યાઓ આવે? તો અહીંયાથી શરૂઆત કરવાની. 61 ના છેદમાં 100, 62 ના છેદમાં 100, 63 ના છેદમાં 100, 64 ના વગેરે અસંખ્યાઓ થાય. બરાબર? અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. બરાબર? અહીંયા આપણું પ્રકરણ 1 સમય સંખ્યાઓ પૂર્ણ થયું. આ બધું જ આપણે પોતાની વિષયની નોટમાં ફરજિયાત લખવું પડશે. બાય મિત્રો.